અવાજ બરાબર આવતો નથી, છેલ્લો શબ્દ રહ્યો છે રામ। હાથ વિવાહ કરતા હોય અને કદાચ ઘરમાં દારૂ જેવું વ્યસન કરતા હોય, માંસ મદિરા ખાતા હોય, તો તમે 5 નહીં 25 દીવા કરો ક્યારેય અજવાળું નહીં થાય। ગમે એટલા 25 દીવા કરશો તો અજવાળા નહીં થાય। પટેલ 5 નહીં 25 નહીં, એક દીવો પ્રગટાવો અને તમારા જીવનમાંથી અંધકાર દૂર થઈ જાય, અંધકાર દૂર થઈ જાય અને અજવાળું પથરાઈ જાય ને એવું કરવા હું મેળવી બેઠી છું। 5 દીવા કરવાની જરૂર, એક દીવો ખાલી ઘરમાં કુળદેવીના નામનો પટેલ, એક દીવો ખાલી તમારી માના નામનો, ખાલી તમારા ભાવથી, તમારા હૃદયથી, તમારા મનથી અને તમારા મઢો પ્રજ્વલિત હશે અને તમારા મઢની માલિકા એ દીવો લાગતો હશે અને એના નામની 2 ટાઈમ પૂજા થતી હશે, ભક્તિ થતી હશે પટેલ, તો જીવનની અંદર ત્યારે કોઈ દુઃખ કોઈ કષ્ટ નહીં આવે, આવો મેરડી માતા કહીશું। રામ મારા મેરડીના રામ, દરેકની કુળદેવી રામ, દરેકની વાલી માતાઓનો રામ, દરેકની ભક્તિ રામ પટેલ, દરેકના જન્મ આપનારા મા બાપના મારા મેરડીના રામ, મારા શરણે આવેલા દરેક વાલા મારા મેરડીના ભક્તોને રામ પટેલ, આયેલા દરેકનું દુઃખ દૂર થાય, આયેલા દરેક મારા મેરડીના વાલા ભક્તો સંકટમાંથી બહાર આવે, દરેક નિરોગી થાય, દરેક આ ધર્મના રસ્તે હોય એ ધર્મના રસ્તે આવે અને સાચી દિશા તરફ ચાલે એવા દરેકને મારા મેરડીના આશીર્વાદ। સદાય તમારા માના ખોડે, તમારી કુળદેવીના ખોડે બેઠા રહો અને તમારી કુળદેવી સદાય તમારા ઘરની માલિકા તમારી ભાવ ભક્તિ વધાર્યા કરે એવા મારા મેરડીના અપાર આશીર્વાદ। 2 હાથ જોડી મેં હૃદયથી હું મેરડી માતા મારા રોમને પ્રાર્થના કરું છું પટેલ, કે જેટલા પણ ભક્તો આજ મારા દ્વારે આવ્યા છે, જેટલા પણ શ્રદ્ધાળુ આજ મને મેરડી નમી અને હૃદયથી અરજી કરવા આવ્યા છે, તો મારા રોગનો હું મેરડી પ્રાર્થના કરીશ કે અખિલ બ્રહ્માંડના માલિક મને માતાને એટલું સતાલ છે કે મારા દરબારમાં આવેલા ભક્તો, મારા સાનિધ્યમાં આવેલા ભક્તો કોઈ ખાલી હાથે લઈ જાય। હવે મારી મેરડીની અભિલાષા મારા મેરડીના રામ, પણ જીવનની અંદર સાચી દિશા તરફ ચાલવાનું શીખી લો। સાચી દિશા કઈ છે એ તરફ ચાલતા શીખી જાઓ, સત્ય સમજો। અને આજના વ્યક્તિને કેવું પટે તો કળિયુગની અંદર સત્ય બોલનાર વ્યક્તિ હોય ને, સાચું બોલતો હોય ને પટેલ, એનો વિશ્વાસ કોઈ કરે, અને જે અધર્મ રસ્તે ચાલતો હોય, જે વ્યભિચાર કરાવતો હોય, જે પાપ કરાવતો હોય એની હારે સંગત જોડતા હોય। પણ હારા બની હાચા બની કદાચ આ ધર્મ રસ્તો ત્યાગી અને ધર્મના રસ્તા પર ચાલતા થશો ને દીકરા, તો જીવનની અંદર આ મેળે અજવાળું દેખવા મળશે। આવું મેરડી માતા કહે છે। ખાલી વિશ્વાસ રાખી અને સાચી દિશા તરફ ચાલી તો જોજો ગૌડો, મારા શબ્દનો વિશ્વાસ કરજો પટેલ। જીવનની અંદર ઘરની અંદર કજિયા થતા હોય, કકરાટ થતો હોય, ઝઘડા થતા હોય પટેલ, લક્ષ્મીના ટકતી હોય, પૈસે ટકે દુખી હોય, સાંસારિક રીતે દુખી હોય, બીમારીઓથી દુખી હોય, તો બીજું કાંઈ કહેતી નથી, બીજું કાંઈ કરવાનું કહેતી નથી, 5 હાથ દીવા કરવાનું કહેતી નથી, પણ ખાલી એક કુળદેવીનો દીવો કરી પટેલ અને ખાલી રોજ સવારે ઉઠી અને એક કર્મ કરતા થઈ જાઓ દીકરા। રોજ સવારે ઉઠી કાં તો ગાયને રોટલો ખવડાવો, કાં તો ઘોડો ચકલાને ચણ નાખો પટેલ। રોજ સવારે ઉઠી ખાલી એક કર્મ કરો। તમારા માટે આજુબાજુ વાળા હોય, તમારા વિરોધી હોય પટેલ, તમારાથી ચીડતા હોય, તમે ભાવ ભક્તિ કરતા હોય અને એમને ના ગમતું હોય, તમારા કોઈ સંબંધીઓ હોય, તમારા પર કડવા વેણ બોલતા હોય, તમારી કોઈ નિંદા કરતું હોય, તો બધું સહન કરી લો। ભક્તિ વાળો વ્યક્તિ કેવો હોય કે સહન શક્તિ કરે એ ભક્તિ કરી શકે, સહન શક્તિ કરી શકે એ જ ભક્તિ કરી શકે। અને આ જીવનની અંદર આ મૃત્યુલોકની અંદર જડે જડે સાચી દિશા તરફ પગલા વળ્યા છે પટેલ, એને ઘણું સહન કરવું પડ્યું છે। એના જીવનની અંદર ઘણી બધી કઠિનાઈઓ પણ આવી છે,
એને ઘણા બધા ખરાબ ભેળ પણ સાંભળવા પડ્યા છે, કડવા શબ્દો પણ સાંભળવા પડ્યા છે, જગતે નિંદા કરી છે, પટેલ જૂઠા કીધા છે, ખોટા કીધા છે, પણ તો છતાંય દુનિયાનું સાંભળ્યા વગર પટેલ દુનિયા નજરઅંદાજ કરી નાખો. દુનિયા ગમે તે કહેતી, તમે તમારા લક્ષ્ય સામે તાકો. તમારે શું કરવું છે, તમારે કઈ દિશા તરફ ચાલવું છે, એ દુનિયાને પૂછવાની જરૂર નથી. ખાલી ઘરની માન આગળ રાખી અને મન મેળવીને માનતા હોય તો બે હાથ જોડી હૃદયથી આગળ રાખી અને તમારા લક્ષ્ય તરફ ચાલ્યા જાવ. વળો તમારું જીવન નામ બદલી નાખું તો મારું નામ મેળણી નહીં દીકરા. હાઉ મહાવાળા મેળણી માતા બોલું છું. કર્મથી સંસાર સુખી થાય દીકરા. કર્મયોગી છો, જેવું કરશે એવું ભરશો દીકરા. અને કર્મનું ભાથું સારું કર્મ કર્યું છે તો વૈકુંઠમાં રોમના શરણે વાસ મળશે દીકરા. મૃત્યુ લોકની અંદર અહીંયા પૃથ્વી લોકમાં પણ તમને સુખનો અનુભવ થશે, સુખ શાંતિ પ્રદાન થશે. પરમાત્માનું નામ લેવાથી મનની અંદર જે ખોટા વિચાર આવતા હશે, ખોટા બે વિચાર પાપ કરવાના મનમાં કદાચ વિચાર ઉત્પન્ન થતા હશે, તો રોમનું નામ લેવાથી, ભક્તિ કરવાથી નકારાત્મક ઉર્જા નાશ પામે છે દીકરા. ખોટા વિચારો નાશ પામે છે. ઘણા બધા વિચાર કરતા હશે પટેલ કે દેવદૂત કોને કહેવાય, કે માતાજી તમે તો એવું કહો છો કે અંધશ્રદ્ધા તરફ જવું નહીં, કોઈ માતા માધે લડતા નથી, તો માં દેવદૂત કોને કહેવાય એ શીખવાડવું પટેલ. તો દેવદૂત કોને કહેવાય, દેવ કોના નડે અને દેવ કેવું નડે અને દેવ કેવી રીતના નડે એવું બતાવું પટેલ. હું મેલડી માતા આવું કહું કે કોઈ ગુના વગર, કોઈ ભૂલ વગર કોઈ દેવી શક્તિ ક્યારે કોઈને નડતી નથી. અહીંયા તમે આસપાસ બેઠા છો, આજુબાજુ ઝઘડો થાય, કજિયો થાય છે, આ બહેનો બેઠી, આજુબાજુ દીકરીઓ બેઠી, ભાઈઓ બેઠા, બધા દીકરાઓ બેઠા, કેમ ને ઝઘડતા બેઠા બેઠા? ઝઘડો તો ખરા, તો શાંતિથી લક્ષ મારા હોવું એટલે ઝઘડતા નથી. અને બાજુવાળા બેઠેલો લાફો મારો પટેલ ત્યારે ઝઘડો ચાલુ થાય ના થાય. માસ્ટર પ્રવીણ પટેલ મારજો, ત્યારે પ્રવીણ પટેલ ચાલુ કરી દે. સાચી વાત ને? તમે કોકનો અઘરી કરો, તારા તમને કોઈ અઘરી કરો ભાઈ. તમે કોકનો અઘરી કરો ત્યારે તમને કોક નડે. એવી રીતના ગુના વગર, ભૂલ વગર દેવી શક્તિ કોઈને નડતી નથી. પણ દેવી શક્તિ કેવી રીતના નડે છે, કેમ નડે છે એની વ્યાખ્યા બતાવું છું. પહેલા તો એ કહીશ કે કોઈના કરવાથી. ઘણા બધા ભૂવા કહેતા કે તમારા પર કોકને કંઈક કરી દીધું, એની વિદ્યા કરી, આવું કોઈ કહેતા હોય, ઘણી જગ્યાએ જતા હોય છે. તો ઘણાને એવું પણ કહેતા હોય છે કે ભાઈ તમારા પર પટેલ કોકને મેની વિદ્યા કરી. અને આવું ભૂવાએ કઈ તો કુટુંબમાં પટેલ વેર ઝેર ગાળ્યા. ખોટી વાત. એ ભૂવા જ્યારે કે ભાઈ તમારા પર કરી નાખ્યું, તો કોણે કે તમારા ઘરથી ચોથા નંબરનું ઘર આ કરી નાખ્યું તમારા. કુટુંબમાં ઝઘડા ના થાય એવું તો બને જ નહીં. થયા જ હોય ભાઈ. નાના મોટા ઝઘડા તો ભાઈઓ નાના મોટા ચાલતા જ હોય છે ભાઈ. કેમ કે જીવન છે પટેલ. કોઈક જમીન માટે, કોઈક વસ્તુ માટે કંઈક નાના મોટા કજિયા થાય ને થાય. પણ એ નાનો ઝઘડો વિશાળ રૂપ લઈને ક્યારે, જ્યારે તમને કોઈક એવું કે પટેલ કે તમને તમારા ફરોણા કાકાએ તમારા ઘેર કરી દીધું એટલે તમે દુઃખી છો, એટલે તમે કહે હા સાચી ઝઘડો થયો 4-6 મહિના પહેલા અને ચાલુ દુખાઈ ગયો. એટલે ઘેર આવશે એટલે ચાલુ થશે ધીરે 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 પટેલ. અને ઝઘડો વિશાળ રૂપ રહે છે. એમાં ને એમાં તો ભાઈઓ જુદા, કાકા કુટુંબ જુદા. આવું ના કરતા આવું મેરડી માતા કહું. કોઈનું કરવાથી, કોઈ પટેલ દાકણથી અથવા કોઈ વિદ્યાથી કોઈને કઈ વડગાડ તોડતું નથી. કોઈ દેવી અરે કરી નાખે તમારા પર જ કામ કરે છે. મોટી મોટી બેંકો છે, મોટી મોટી સરકાર ના પાડજો બેઠા બેઠા. તમને તમે ગરીબ જ માણસો પટેલ, તમે નબળા માણસો જ માણસો તમારા પર કરી દે કોક. આખું તો ગોળો વિચાર કરો. આપણા પર કરી દીધું પટેલ. તો આ જગત ની અંદર કેટલો, દુનિયાની અંદર કેટલો વિરોધ છે પટેલ. સરકારમાં પણ અપક્ષ ને પક્ષ પડી ગયેલા છે નથી. એ કેમ કોઈ કરવા નથી જતું? આટલો તમારા મનો વિચાર કરો તો ઘોડો કદાચ આટલી મોટી સંસ્થા હોય, જગત હોય પટેલ, હારા મોણાને કોઈ કરી નહીં શકતું, નબળા બધું કરી જાય.
એટલે આ બધી અંધશ્રદ્ધા તમારા મનમાં ઘુસાઈ છે. કે અંધશ્રદ્ધાઓથી બહાર આવો ગોડો અને ખાલી સંસારમાં તાકો તો ખરા. સંસારના જગત આ દુનિયા કઈ પોકી છે દીકરા. 21મી સદી ચાલી રહી છે પટેલ. હે અને કળિયુગ ચાલી રહ્યો છે. આ બધામાં વિશ્વાસ ઓછો કરો હવે કે તમને કોકણે કરી નાખ્યું, કોકની અમારા ઘેર નજર લાગી. નજર કેવી હોય અને શંકા હોય ને કે અમને કોકણે કરી નાખ્યું, તો આવા મારા હોમી ઘોડા તમારી પગની કોણીથી લઈ અને માથાની ચોટીને ગમે એવું વળગાડો હોય, ઘોડા મારી નજર પડે મારી ભસ્માન કરી મારું નામ મેળવી નાખતા. આવું મહામાયા મેળવી બોલું. એટલે આ અંધવિશ્વાસોથી બહાર આવો દીકરા. આ જીવનની અંદર પટેલ કોઈ ડાકર હોતી નથી, કોઈ વળગાડ હોતું નથી પટેલ, કોઈ તંત્ર મંત્ર વિદ્યા હોતી. સાતો ખાલી પરમાત્માનું નામ છે. કળિયુગ કેવલ નામ આધારા. કળિયુગ કેવલ નામ આધારા મતલબ કળિયુગ નામથી ચાલે છે, ભક્તિથી નહીં. ભક્તિ કરવાની જરૂર નથી, નામ જાપ કરતા હોય પટેલ. જે નામ જાપ કરતા હોય એના માટે ભક્તિ કરવાની જરૂર નથી પટેલ. કૃષ્ણ પરમાત્માએ કીધું છે કળિયુગની માલિકા, કળિયુગ ખાલી નામ આધારા મતલબ કળિયુગમાં નામની જરૂર છે, ભગવાનના નામની. પટેલ પરમાત્માના નામનું ભજન કરો, એના નામની માળા કરો, ઉઠતા બેઠા નામ લો પટેલ. હરિનું નામ લો, તમારા કુળના જીવાનું નામ લો, તમે જે ઈષ્ટ દેવ માનતા હોય ભગવાન પરમાત્માનું નામ લો અને એને આગળ રાખી અને ડગલા ભરતા શીખો. જીવનની અંદર કાંઈ નડતું નથી. આવું મેલડી માતા કહે. આ શંકા દૂર કરી નાખજો હવે કે અમને કોકણે કરી નાખ્યું. અરે કરી નાખ્યું એવા કઈ તો કેટલાય વિધિઓ કરાઈ. કેટલાય વિધિઓ કરાઈને વાયન કરાય, મોકળા કાપે કોકડા કાપે પટેલ, તો છતાંય દુઃખ ના મટ્યા. પણ સમજ્યા નહીં કે જીવનની અંદર કર્મનું દુઃખ છે. આવી જીવ હત્યા રોકી દો પટેલ. કોઈ દેવી શક્તિના નામ પર, કોઈ માતાના નામ પર બલી મોકળા આપવાનું બંધ કરી દો પટેલ. આ તો દાનવ નાતી. અરે રે દાનવોની જે ભોગ જે તમે માતાઓના નામ પર ધરાવો છો ને એ દાનવો દૈત્યો ખાતા. તો શું તમારી માતાઓ દાનવ છે, રાક્ષસ છે કે તમે એને લોહણ ચડાવો છો પટેલ? ઘણી વાર કહેતા હોય માં અમારે તો મહાકાળી માતા, અમારે તો મહાકાળી માતા 12 મહિનો થાય ને એટલે બોકડો વધેરો પડે, માતાજી ટુકડો કાપી નાખવો પડે. તો હું માતા ઘણા પટેલ પ્રશ્ન પૂછું છું કેમ કઈ માં અમારી માતા તું છે ને ખપ્પર ભરતી એટલે ખપ્પર વાળી છે ને એને ખપ્પર ભરાવવું પડે. તો ઘોડો જે દાડે કાળકાએ ખપ્પર ભર્યું ને એ દાડો આ બોકડો ટુકડો કાપી નતું ભર્યું. એ દાડે જે દાડે ભરવાનું થયું ને એ તો એને મજબૂરી હતી. અને એ બોકડા કુકડાનું નહીં, એ તો દાનવનું રાક્ષસનું રક્ત એને પટેલ ધડથી ડુંડી ઉડાડી નાખી. અને જે દાનવનું રક્ત હતું ને લોહી રક્ત એટલે લોહી પટેલ પૃથ્વી પર પડે એટલે 2 ટાપા પડે 2 દાણા ઉભા થાય, 4 ટેપા પડે 4 દાણા ઉભા થાય. એટલે શક્તિએ વિચાર કરે કોમ તો ચાલે નહીં, આ કેટલા સમય સુધી યુદ્ધ કરતી રહીશું પટેલ. એટલે શક્તિએ વિચાર કરે હવે નહીં ચાલે, આ સંસાર બચાવવા માટે મારા ખપ્પર હાથમાં ધારણ કરવું પડશે. અને એ શક્તિએ કાળનું વિકરાળ સ્વરૂપ લીધું. કાળકાનું કેવું રૂપ છે? વિકરાળ સ્વરૂપ, કાળું ભમ્બર સ્વરૂપ પટેલ. કાળું ભમ્બર શરીર કાળકાનું. આ તમે ફોટામાં તસવીરમાં પણ જોતા હશો, આવડી મોટી જીભ નીકળી ગઈ. આ વિકરાળ સ્વરૂપ કાળકાનું પટેલ. તો એ કાળકાએ વિચાર કર્યો કે આ દાનવોનું રક્ત જો ન્યાચા પડપડ થશે અને દાનવો બેઠા થશે તો આવું યુદ્ધ હું કેટલા સમય સુધી લડ્યા કરીશ. લાય હાથ ખપ્પર લઈ અને આ દાનવનું રક્ત પી જાઉં. તે દાનવનું રક્ત પીવા માટે ખપ્પર હાથમાં લીધેલું. તમારા કોઈ અબોલ જીવને કાપી અને એનું રક્ત પીવા માટે નહીં આવું મેલડી માતા કહું છું. ઘણા બધા કે માં અમારી મેલડી માતા પૂછે ને એટલે મેલડી એટલે માતાજી મેલડી માતા તો મેલા કહેવાય. અને મેલડી માતા મેલા કહેવાય ને એટલે એમને તો મેલું હાલવું પડે, દારૂ હાલવું પડે અને બોકડો વધેરવું પડે. મારી કથા જાણો છો કે જાણતા પટેલ? અમરિયા નામનો દૈત દાનવ જેને પૃથ્વી પર હાહાકાર મચાવેલો દીકરા પટેલ. 64 જોગણીઓ ભેગી થઈ દાનવને મારવા માટે ગોળ ફરી, પણ દાનવ મર્યો નહીં પટેલ. અને જીવતા જીવ મૃત ગાયનું શરીર પડેલું
મૃત ગવનું ગાયનું શરીર પડેલું મરેલું એ શરીરની અંદર એ દાનવ છુપી ગયું. એટલે જે શક્તિ હતી એ તો પવિત્ર હતી વટે. એ પવિત્ર શક્તિ એ ગાયના મૃત શરીરમાં જઈ શકતી નથી. એટલે શક્તિઓએ વિચાર કર્યો કે હવે આપણે શું કરીએ, જો આને મૂકી દઈશું તો સંસાર આખો પટેલ મુશ્કેલી મેલાઈ જશે. સંસારમાં હવે મનુષ્યનું અસ્તિત્વ નહીં રહેવા દે. તો શક્તિએ વિચાર કર્યો. ઉમાપતિ મહાદેવના ઘેરથી પટેલ માતા ઉમા અને પાર્વતી અને જોગણીઓને કીધું કે એકાએકના અંગમાંથી મેલ ઉતારો. અને મેલ ઉતારી એ ઉમાના હાથે પણ મેલ ઉતારી, પાર્વતીના હાથેથી પણ મેલ ઉતારી એક પૂતળું બનાવ્યું. અને એ પૂતળામાં પ્રાણ પૂર્યા એવું મેળડી. અને એ મન મેળડી પ્રાણ પૂર્યા પછી શક્તિઓને મેં કીધું કે આદેશ કરો પટેલ. તો મને શક્તિઓએ આદેશ કર્યો, જા આ મૃત ગાયની અંદર અમરિયા નામનો દૈત ઘૂસી ગયો છે, એને કાઢ અને એને પરાજિત કર પટેલ. તો હું મેળડી એટલું વિકર્ણ વાળું સ્વરૂપ હતું પટેલ. અને એ સમયે મારું નામ નતું. એ સમયે હું મારું નામ નનામી તરીકે ઓળખાતું. તો અમુક જગ્યાએ તમે ઘણી વાર જોતા હશો કે અમુક જગ્યાએ બોર્ડ મારેલું નનામી મેલડી, એટલે નામ વગરની માતા. પેલું નામ મારું પડ્યું નતું એટલે જગત મને નનામી તરીકે ઓળખતું પટેલ. નનામી એટલે શમશાનમાં વાસ કરવા વાળી ઉષાણી મેલડી પટેલ. મેલી એટલે અમરિયા દૈતનો સંહાર કરી પરાજિત કરી પટેલ. અને વિકરાળ રૂપ લઈ અને એ ગ્રાગ એ દાનવનો નાશ કરી અને જેવી શક્તિઓ પાસે આવી ને એટલે શક્તિઓએ કીધું દૂર રહે. એ માતાએ કીધું કે તમે પ્રગટ કરી છે, તમે મને દૂર રહેવાનું કહો છો પટેલ. તો કાળી વિકરાળ બની અને કીધું પટેલ તો મને પ્રગટ કરવાનું કદાચ પટેલ મારું કઈક તો અસ્તિત્વ હોવું જોઈએ. દુનિયા ગલતી ફરતી નહીં ફરું. એ શક્તિઓ દૂર થઈ ગઈ પટેલ, મને અડવાથી દૂર થઈ ગઈ. અને એ દાડો એ મારું રૂપ લઈ અને હું મારા શંકર પાસે ગયેલી, મારા ભોળાનાથ પાસે ગયેલી. પછી ભોળાનાથે મારું વિકરાળ સ્વરૂપ લઈ જોઈ અને મને માતા હોમે પૂછ્યું કે આવા મોટા દૈત ને પટેલ, આવા મોટા દૈત હારે કોણ લડ્યું? આવા મોટા દૈત હારે કોણ લડ્યું? મેં મેલડીએ કીધું કે એની હારે મેં લડી. એની હારે મેં લડી. એટલે મારા મહાદેવ કીધું જાતથી કળિયુગની માલિકા તારું નામ મેલડી. અને મારા મહાદેવની જટામથી ગંગા છૂટી મેલી અને મને માતાને પવિત્ર કરી દીકરા કે કળિયુગની અંદર તારાથી વધુ પવિત્ર કોઈ નહીં હોય. મારાથી પવિત્ર તો કોઈ નથી. જગત મેલી કે બાકી તલભાર મેલી નથી. હું મેલડી દીકરા તલભાર મેલી નથી પટેલ. ભૂકડા ફૂકડા ખાવારી, હું તો બુટિયાની અસવારી કરનારી માતા, હું બુટિયા બકરા પર ફરનારી માતા, ગોગડાનો ભોગ લેનારી હું માતા નથી પટેલ. દુનિયાની જાણ કરવા બેઠી છો. હું એક મહામાયા, હું એક રાજેશ્વરી, આજના સમયની માલિકા, એક શ્રીનાખીનો મૂંઝનારી, એક ઉગતા પોરની મેળડી તરીકે બેઠી છું. સમય એવો હતો અને મારા મહાદેવનું વરદાન છે દીકરા કે કળિયુગની માલિકા, જગતની શક્તિઓ કદાચ જાગે કે ના જાગે પણ તું કળિયુગની માલિકા જાગતી હશું. ભલે કદાચ તાણી કરું તારું ડેરું હશે, ભલે કદાચ તારો એના નામમાં દીવો થતો હશે અને કાળા માથાનો મોનવી નમી અને સાચી શ્રદ્ધા રાખી જશે ને એની લેખ તું પૂરી કરીશ. એ મારું મેળડીનું કોમ છે, એ મારા મહાદેવનું વરદાન છે પટેલ. એટલે મેળડી ભાવની ભૂખી માતા, હું સંસારને ઉગાડનારી માતા, સંસારને કષ્ટીઓથી બહાર કરનારી માતા પટેલ. હું સૂર્યને ગોડો હું સૂર્યને જોખો પાડનારી ઉગતા પોરની મેળડી દીકરા. હવારમાં સૂર્યની માલી પાછી રથડા જોડું તારે ભગવાન સૂર્યનારાયણ ઉગતા હોય પટેલ. એ ઉગતા સૂર્ય ભેગી ઉગનારી હું મેળડી. એટલે મારું નામ ઉગતા પોરની મેળડી. આ મારું મેળડી. એટલે સાચી ઓળખ કરો દીકરા, સાચી ખબર અને સાચો ખ્યાલ આવશે ને ત્યારે ભક્તિ કરવાની મજા આવશે. જ્ઞાન વગર, અભ્યાસ વગર પટેલ દરેક અધૂરા ને આ મારું સત્સંગ ક્યારે સાચું મળે કે સાચા વ્યક્તિનો સંગ થાય ત્યારે સાચું સત્સંગ સાંભળવા
તો તમે યાદ ખાલી અહીંયા બેઠા છો ને ખાલી મનમાં વિચાર કરી લો કે આપણે આજ હવે સાચા વ્યક્તિનો સંગ કરી લીધો છે, સતના દરબારમાં આવી ગયા છું, તો આ સત્સંગ સાંભળી અને ખાલી ઘેર એક દીવો તમારી કુળદેવીના નામનો પ્રજ્વલિત કરી અને સારા કર્મ કરવા મળો પટેલ, નિષ્પાપ બની જાઓ, સારા કર્મ કરી અને સારા રસ્તા પર ચાલવા મળો પટેલ. કે જીવનની અંદર ગમે એવી કઠિનાઈઓ આવે, હા એટલું કહીશ કે આ મૃત્યુલોક, આ પૃથ્વીલોક, આ મૃત્યુલોક કહેવાય દીકરા. એટલે અહીંયા કોઈ અમર કાયા લઈને નથી આવ્યું પટેલ. જેનો જન્મ છે અને મૃત્યુ નિશ્ચિત છે, જેનું નામ છે એનો નાશ છે પટેલ. જાજો સમય કોઈ રહી શકતું નથી, કર્મની જાય છે. સંસારની અંદર આવતા પહેલા મારા પરમાત્માએ તમને શિક્ષા આપી હોય છે કે જા મનુષ્ય યોની પ્રાપ્ત કર્યા પછી સારા કર્મ કરજે, પરમાત્માના નામનું ભજન કરજે, ભક્તિ કરજે અને પછી વૈકુંઠમાં પાછો આવજે, હું તને શરણાગતિમાં લઈશ. પણ એ માણસ આ મૃત્યુ લોકમાં આવ્યા પછી પટેલ પરમાત્માને આપેલું વચન ભૂલી જાય છે અને અધર્મના માર્ગે વળી જાય છે, દારૂનું વ્યસન કરવા માણે છે, માંસ મદિરાનું વ્યસન કરવા માણે છે અને અધર્મના રસ્તે ચાલી અને જે વિચાર કરી પાપ કરી પટેલ અને મનુષ્ય અવતાર મળેલો એકવાર ફરીવાર ભૂલી દે છે પટેલ. એટલે મારો મેળીનો ભાવ કહેવાનો ભાવ એ છે દીકરા કે જીવનની અંદર જે કઈ કઠિનાઈઓ આવે, જે કઈ સંકટ આવે અને કદાચ ભક્તિ કરતા હોય તો એ ભક્તિ દુઃખ આવે ને થોડી ઘણી તકલીફ આવે ને તો સહી લેવાય, પણ ભક્તિ મેલી દેવાય નહીં. જેને જેને ભક્તિ કરી છે, જેને જેને સતના રસ્તા અપનાયા છે એને સતયુગની અંદર પણ કષ્ટ આવ્યા છે પટેલ. ભાઈ મીરાએ ભક્તિ કરી તો મીરાના મેણા સંભાળવા પડ્યા પટેલ. ત્યારે જય કઈ પરમાત્માનું મિલન થયું. નરસિંહ મહેતાએ ભક્તિ કરી પટેલ, નાથના મેણા સંભાળવા પડ્યા, સમાજમાંથી બહાર કાઢી નાખવામાં આવ્યો તો છતાંય ભૂલે ભગવાનના પરમાત્માનું નામ મોઢેથી વિસર્યો નહીં. અંતે પરમાત્માએ પોતાનો નમેરો ભરી અને એનું નામ અમર રાખ્યું પટેલ. એ સબરીએ ધીરજ રાખી અને વગડાની અંદર ખાલી રોમની રાહ જોઈ કે જગતમાં મારા ગુરુએ કીધું છે, ગુરુનું વચન છે કે મારો રોમ તને મળવા આવશે. તો ધીરજ હતી, એવી ધીરજ હોવી જોઈએ. આજ તો માણસે કહે કે ભાઈ પોતાના જપજો સારું થશે, તો કાલ હવનની વાટ જોઈએ માતાજી પોત રાખજો, પણ કાલ હવન ગાળો ક્યારે ઉગે? ધીરજ નહીં બિલકુલ, પણ ધીરજ હોય એનું ધાર્યું થાય પટેલ. આવું હું મેલડી માતા કહું છું. ખાલી ધીરજ રાખી પટેલ અને ભક્તિ તરફ વળો, આવું મેલડી માતા કહું છું. કે પ્રહલાદે ભક્તિ કરી તો પોતાના બાપે વિરોધ કર્યો અને જે ભક્તિ કરશે એનો વિરોધ થશે. હો, જે સાચી ભક્તિ કરશે, સાચી દિશા પર ચાલશે ને એનો વિરોધ ઘરમાંથી જ ચાલુ થશે અને વિરોધ ચાલુ થાય એટલે સમજી લો કે આપણી ભક્તિ સાચી પટેલ. મીરાએ ભક્તિ કરી અને રોણો નડ્યો પોતાનો. કોણ નડ્યું? રાણો. એ પોતાનો હતો, પોતાનો વરથાર પટેલ. નરસિંહ મહેતાએ ભક્તિ કરી, પોતાનો પરિવાર સમાજ નડ્યો. મીરાબાઈએ કરી એને રોણો નડ્યો પટેલ. સબરીને ભક્તિ કરવા માટે સંસાર મૂકી દેવો પડ્યો પટેલ, વગડાની અંદર રહેવું પડ્યું. પ્રહલાદે ભક્તિ કરી, પોતાનો બાપ નડ્યો પટેલ. આવા તો કેટલાય દાખલા છે. એટલે જીવનની અંદર જે કઈ શરૂઆત કરો પટેલ, કોકનું સાંભળવાથી અને કોકનું સાંભળીને કરવું એ તદ્દન ખોટું છે પટેલ. કોક મેળામાં આવે તો કેટલાય દીકરા દીકરીઓ એવી છે પટેલ કે કદાચ ઘરમાં થોડું દુઃખ હોય અને કોઈ કદાચ આડું બોલી દે તો કદાચ જીવ હત્યા કરી દે પટેલ. કોઈ દવા પી લે, કોઈ કુવા પડી મરી જાય, કોઈ ગળી પડી મરી જાય, કોઈ ઘરે ખાસો ખાઈ લે. તો હું દરેક દીકરા દીકરીઓને આવું કહું છું કે આ મનુષ્ય અવતાર મળ્યો હોય ને તો આંખ મળે જીવ કાઢવાની ક્યારેય કોશિશ ના કરતા, એટલે કે એ આત્માના પૃથ્વી ઉપર રહેવું પડશે અને દર ભટકવું પડશે. આવું મારી માતા કહે છે. એટલે આ જીવનની અંદર આવી અને આપઘાત કરવાનો વિચાર ક્યારે કરવાનો? મરવાનો. ભલે ગમે એટલું દુઃખ આવે, એટલો વિશ્વાસ રાખજો મારા રોમ પર પટેલ, મારા મહાદેવ પર, મારા મેરડીના નામ પર, તો મારા રોમે તમને પેટ આલ્યું છે ને તો ભૂખ્યા તો ક્યારેય નહીં રહેવા દે. આવું મેરડી માતા દીકરા, એનાથી વિશેષ શું જોવા દીકરા? એવું નથી કે રૂપિયાથી જ માણસ સુખી હોય. કરોડોપતિ, અજોપતિ માણસો અહીંયા આવે છે અને દર્શન કરે છે, મોગણીઓ કરે છે. રૂપિયાથી સુખ મળી જતું હોય ને તો અહીંયા ખરીદવા ના આવતા પટેલ, મોગણી કરવા ના આવતા. પણ રૂપિયોથી જ સુખ નથી મળતું, આ તદ્દન ખોટું છે પટેલ.
ખાલી ઘરની અંદર રેણી કણી મર્યાદા પાડજો, તમારી કુળદેવી ખાલી તમારો આખો સંસાર બેડો પાર કરી જશે. પટેલ નિરોગી રહેવું હોય અને શરીરથી સ્વસ્થ રહેવું હોય ને તો કોઈ દેવના ગુનેગાર ના ઠેરાવતા, વ્યસનથી દૂર થઈ જાય. ભાઈ વ્યસન કરો છો ને તારા દુઃખ આવે છે. પડીકી પર ચોખ્ખું લખવામાં આવ્યું છે, તંબાકુ ખાવાથી પટેલ ભાઈ તંબાકુ ખાવાથી કેન્સર થઈ શકે. તો છતાંય માણસ અમેથી ખાવા જાય. લાવો 5 રૂપિયા પડીકી ખાઈ લેશે. પટેલ દારૂની બોટલ આવે એના પર સ્પષ્ટ લખેલું છે નશો કરવાથી નુકસાન થઈ શકે. તો છતાંય માણસ જાય છે. ભાઈ જીવન પોતે બગાડે છે. પછી માતાજીને કે માં દુઃખ આવી લે. પટેલ ક્યાંથી આવે? ક્યાંથી સુખ મળે? તમારું ભોજન શુદ્ધ કરી દો તો તમારા વિચાર આપમેળે શુદ્ધ થઈ જશે. અને વિચાર શુદ્ધ હશે ત્યારે જ કોઈ ભક્તિ સાચા મનથી કરી શકશો, બાકી નહીં કરી શકો. આવું મેલડી માતા કહે છે. પરમાત્માએ શુદ્ધથી આપ્યું દીકરા. એક દોણો ધરતી માતાને આવો તો પટેલ 100 ગણા દોણા પાછા આવે છે. એક દોણો રોપો તો ખરા એ મોટું થાય. એટલે એક પટેલ એક મકાઈનો દાણો રોપો તો એક મકાઈના રાડામાં કેટલી મકાઈ આવે ભાઈ? એક આવે કે 2 આવે પટેલ? ભાઈ 2 આવે ને. હવે એક દોણાની અંદર તમને કેટલા દોણા પાછા આવે છે? પણ મહેનત કોઈ કરવી ભાઈ. અને આવું હેલ્થથી ખાશો પટેલ, ઘરનું ખાઓ, પવિત્ર ભોજન કરો પટેલ, બીજું કાંઈ નહીં. કદાચ તમારા મનથી તમારી શક્તિ પ્રમાણે જેટલું તમારાથી થાય ને એટલું ઘરનું કરો અને ઘરનું ભોજન ગ્રહણ કરો પટેલ. અને જે બહારથી આવતું બહારનું થતું એ બધું દૂર કરી નાખો. નકરમાં ઉર્જા ત્યાંથી પેદા થાય છે. વાયુ પ્રમાણે જેમ વાયુ ફરતી હોય ને વાયુ પવન, એમ તમારી આસપાસ નકર્મક ઉર્જા ફરે. નકર્મક ઉર્જા એટલે ભટકતી દુષ્ટ આત્માઓ. ભટકતી દુષ્ટ આત્માઓ જે તમારા વિચાર ખરાબ કરી નાખે, જે તમારા વિચાર ભક્તિ ભરાતા હોય તો ભરાવા પણ દે. પરમાત્માનું નામ લેવું તો લેવા દે. ઘરમાં આવો એટલે ગુસ્સો કરાવડાવે પટેલ. એના માટે પરાણે જો પરમાત્માનું ભજન કરવું હોય અને ભગવાન કે માતાજી રાજી રાખવા હોય એની કૃપા પ્રાપ્ત કરવી હોય પટેલ, તો આ મન એક માકડા જેવું છે. આ મન એક મોકળું છે પટેલ. જેવા ભક્તિ બેસો ને કુદી નાશે ખેતરના પારે. મકાઈ રોપી કેવડી થઈ જશે પટેલ. વિચારો કંઈક ને કંઈક નખાવડાવશે. દીવો કરતા હોય પેટ દીવાહારી પાડી હશે ને એટલે બીજો વિચાર આવશે, ગાડી લીધી હપ્તો આવી ગયો. ચલો એમાં જેવા નહીં આપવા દે. દીવામાં મન મોકળું છે. અહીં બેઠા છો ને એટલે કેટલાયના વિચાર પણ આપણે ઘેર હશે. કેટલા વાગે ઘેર પહોંચશો, માતાજી પ્રવચન ક્યારે પતશે, ભંડારો ક્યારે ચાલુ થશે, પછી દર્શન વ્યવસ્થિત ક્યાં થશે, નંબર ક્યાં આવશે. આ મન એક મોકળું છે. પણ તો છતાંય પરાણે આમ જો રામની માળા લીધી હોય માળામાં ભજતા હોય રામ 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 તો કંઈક ને કંઈક વિચાર આવે છે. એ કોણ નાખે છે? આ મન એક મોકળું છે. તમને કળિયુગનો વાયરો એવો છે તમને ભક્તિમાં ભરાવા દેતો નથી. પણ એ મન ને પટેલ પરાણે સ્થિર કરો. કેવી રીતના? પરાણે ના મોને તો 2 થપ્પડ જાતે ગાલ પર મારી લો પટેલ. કોઈ મારવા નહીં આવે પણ સુધારવા માટે કોક ના સુધારે, જાતે સુધારવાનું પટેલ. મન વશમાં હોય એના વશમાં પરમાત્મા થઈ જાય. જેનું મન વશમાં હોય એના વશમાં ભલભલા ભગવાન માતાજી પરમાત્મા થઈ જાય. આવું મેલડી માતા કહે છે. મન વશમાં આવવું જોઈએ. મન શું ના કરાવડાવે? અહિત કરાવડાવે, પાપ કરાવડાવે, અધર્મ કરાવડાવે, ઝઘડા કરાવડાવે, કજિયા કરાવડાવે, અવનવા વ્યસન કરાવડાવે. આ મન કરાવડાવે. એટલે મનને કાબુમાં રાખો અને પરમાત્માનું નામનું ભજન કરો. રામના નામનું ભજન કરો. તમારા ઈષ્ટદેવના નામનું ભજન કરો. તમારી માતાજીના નામનું રટન કરો પટેલ. રામનું નામ લેવાથી ગમે એવા પાપ થઈ ગયા હશે પટેલ તો ઘડી નામ લેવાથી, રામનું નામ ઘડી લેવાથી, અને જો કદાચ એ સંખ્યા વધુ વધી જાય પટેલ તો આ જીવાત્મા આપમેળે મોક્ષની પ્રાપ્તિ તરફ લઈ જાય છે.
પછી એને સંસારનો કઈ ભણ હેતું પણ એને પરમાત્માનું દર્શન થાય છે. આંખો બંધ કરવાથી પણ ઘડી ઘડી એની છબી આગળ આવતી હોય છે. છબી જોવાથી નહીં પણ ખાલી આંખો બંધ કરવાથી પણ પટેલ જો કદાચ જે તમે ભગવાન કે માતાજીને ચાહતા હોય એ આંખો બંધ કરવાથી આપ મેળે એ છબી તમારી આગળ આવી જાય તો સમજો તમે સાચી ભક્તિ તરફ સાચા લક્ષ્ય તરફ વળી ગયા છો પટેલ. અને આપણી ભક્તિ આપણી માએ સ્વીકારી છે એવો અનુભવ કરવો તો કેવી રીતે કરવો, કેવી રીતના અનુભવ થાય કે આપણે જે ભક્તિ કરીએ છીએ સાચા મનથી સાચા ભાવથી એ આપણી ભક્તિ સાચી આપણી મા તરફ આપણી મા સુધી પહોંચી ગઈ છે અને આપણા દીવા ભરેલા સક્સેસફુલ થઈ ગયા છે પટેલ. એવી ઓળખ કઈ રીતના થાય તો જેવી તમે ભક્તિ કરવા બેહો છો ને, જેવું માતાજીનું નામ રટણ લો છો ને તો ઘણાને એવું થતું હશે પટેલ કે જેવા માતાજી આગળ બેહો ને એટલે સાચા હૃદયથી સાચા મનથી મન ચોટી જાય ને એટલે આ મેળે વખમથી કોણી આવી જાય, આપ મેળે વખમથી કોણી આવી જાય. ઘણા થતું હશે કે દીવા અગરબત્તી કરતા સમયે માતાજીની આરતી કરતા સમયે કદાચ પટેલ માતાજીના દર્શન કરતા સમયે કદાચ કુળદેવી મહાકાળી પાવાગઢમાં જ્યાં હોય અને મૂર્તિ જોતા જોતા કદાચ વખમથી આંસુ આવી જતા હોય આપણે તો સમજી લો કે તમારી ભક્તિ સાચા લક્ષ્ય સુધી તમારી ભક્તિના સાચા લક્ષ્ય સુધી તમે પહોંચી જશો અને તમારી ભક્તિ તમારી મા સુધી પહોંચી જશે અને તમે તમારી માના બની ગયા છો દીકરા. આવું એની માતા છે, આ પરમાણ છે એનું બોલા. સવારનો સમય કહેવાય પટેલ બ્રહ્મ મુહૂર્ત. સવારનો 3 થી 5 નો ગાળો એટલે બ્રહ્મ મુહૂર્ત કહેવાય, જેમાં પટેલ વૈકુંઠના સ્વર્ગના દ્વાર ખુલતા હોય છે. રાત્રે 3 થી 5 ભાઈ રાત્રે 3 થી 5 વાગ્યાનો સમય જેને બ્રહ્મ મુહૂર્ત કહેવાય. શાસ્ત્રો પ્રમાણે બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવ્યું. બ્રહ્મ મુહૂર્ત એટલે પટેલ એકદમ પટેલ પવિત્ર મુહૂર્ત, સાચું મુહૂર્ત. અને આ મુહૂર્ત ની અંદર જો તમારી આંખ ખુલતી હોય 3 થી 5 ના ગાળામાં જો તમારી આંખ ખુલતી હોય તો સમજી લો તમને તમારી કોઈક માતા અને તમારો કોઈક ઈષ્ટદેવ ભગવાન જગાડ્યો છે. અને જો આ સમયની અંદર એ સમયની અંદર વાતાવરણ એકદમ શુદ્ધ હોય પટેલ. રાત્રે 3 થી સવારે 5 અત્યારના 5 નહીં, સવારના 5. રાત્રે 3 થી સવારના 5 એ બ્રહ્મ મુહૂર્ત કહેવાય. અને જો કદાચ ઇસ્તેમાલ કરો તો કરી જોજો. એક દાડો 4 થી 5 ના ગાળામાં જાગજો અને લઈ ધોઈને ખાલી તમારી કુળદેવી પાસે બેસજો, દીવો કરી પટેલ તમને આપમેળે કંઈક ને કંઈક અનુભવ થશે. એ સમયની અંદર કોઈ અવાજ નથી હોતો પટેલ. બ્રહ્માંડની અંદર આ સંસારની અંદર એ સમયની અંદર બ્રહ્માંડના દ્વાર ખુલે છે, દેવોના દ્વાર ખુલે છે પટેલ. અને એ સમયની અંદર અમૃત વર્ષા થતી હોય છે. કેવી ભાઈ? અમૃત વર્ષા. અને એ અમૃત વર્ષાની માલિકા બેહી એ બ્રહ્મ મુહૂર્ત ની અંદર બેસી જો ભક્તિ કરવામાં આવે પટેલ તો તાત્કાલિક એનું પ્રમાણ જોવા મળે. સાવું મહામાયા મળે. રામ રામ પટેલ. ઘણી વાર તમે જોયું હશે પટેલ કે જે અમુક એવા સ્થાન હોય કે જ્યાં 4 વાગ્યાની ઉઠી ભક્તિ થતી હોય. શા માટે? કેમ કે બ્રહ્મ મુહૂર્ત છે, એ ભક્તિ કરવાનો સાચું મુહૂર્ત છે, ભક્તિ કરવાનો સાચો સમય છે પટેલ. 3 થી 5 નો ગાળો. મારો દીકરો પણ સવારે 4 થી 5 વાગ્યાના ગાળામાં જાગીતો હોય પટેલ. છેલ્લી 5 થી 5:15 વાગે મારા મંદિરની આરતી થઈ જતી સવારે. રામ રામ. રોજ કોક જ દાડે કદાચ કઈક એવું જાગરણ થયું હોય પટેલ અને કદાચ લેટ પડી જાય, બાકી સવારે 5 ના ટકોરે મારી આરતી થઈ જતી હોય મંદિરે. એ મારો દીકરો કરતો હોય. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે પટેલ. ભલે સંસારી છે પણ ઉઠી કર્તવ્ય નિભાવે છે અને એનું ફળ લઈને મેળવી એના રૂવાટે એના જેટલા ટેવે રામ રામ મને પૂછી કદાચ ડગલા ભરતો હોય, મને પૂછી જો કદાચ આગળ વધતો હોય તો મેળવી કદી ના પડવા દઉં. જાહેરમાં બેઠી છું. રામ રામ. દુનિયાનો ગમે એવો વ્યક્તિ આવશે જો અગ્નિકરણ કેળી નાખેલો તો મારું નામ મેળવી. રામ રામ. આ મારું મેળવી માતાનું રામ. કળિયુગની કાળી નાગણ છે. જે મોને એના માટે જે ભજે એના માટે દેવને જેવા લાલ ગણવો એવું તમારું દેવ થાય દીકરા. જેવને તમે જેવું રાખો એવું દેવ તમારું રહે. તમારી ભક્તિ પર સીમિત છે.
તમે કેવી ભક્તિ કરો છો? દેવી શક્તિ કોઈ મોટી હોતી નથી. એવું ના સમજતા કે આગળવાળા માતાજી, મેરડી માતાજી, ગોગા મહારાજ બધા આપણા માતાજી કરતા મોટા ના. બધા દેવ એક સમાન છે. કોઈ દેવ મોટું હતું, મોટી તમારી ભક્તિ અને મોટી તમારી રેણી કરી. એ તમારી ભક્તિ પર સીમિત છે દીકરા. કે તમે કેવી ભક્તિ કરો છો એ પ્રમાણે તમારું દેવ હોય છે. ભાઈ પટેલ જો કદાચ એવું નથી હોતું, દેવી શક્તિ હંમેશા ભાવની ભૂખી છે. તમે ચોખા ઘીમાં લાપસી બનાવશો અને માતાજી આગળ થાળ ભરીને મૂકશો તો એમાંથી રતિ ભાર ઓછી થવાની નથી. પણ એમાં તમારો ભાવ કેટલો છે એ ભાવ જમશે માં. એ દેવી શક્તિ, એ માતાજી તમારો ભાવ જમશે. કેટલા એટલે પ્રસાદ કોઈ બી બનાવો, હેત રાખીને બનાવો, ભાવ રાખીને બનાવો. તમારી મા માટે બનાવવું છે. કઈ ખોમી ના હોવી જોઈએ, કઈ ભૂલ ના રહેવી જોઈએ. પટેલ આજ તો માણસ ચા બનાવતો હોય ને તો મોરી નારે 10 કિલો ચા આપણે પીવાની. અને જો માતાજી માટે કઈક બનાવું જલ્દી બનાવો ચાલશે, મોડું ખાડું જેવું બને એવું. પણ એ મા માટે જો બનાવવાનું થાય પટેલ તો શુદ્ધ બનાવવાનું, પવિત્ર બનાવો, જાણે આપણે પોતે ગ્રહણ કરવાનું હોય. અને ખાતા તો પોતે જ હોય પાછા. પછી તો માતાજીનો પ્રસાદ રૂપે પોતે જ ખાવાનું હોય પટેલ. પણ એ માતાજીનો પ્રસાદ જે કઈ બનાવો, લાપસી હોય, ખીર હોય, સુખડી હોય, પટેલ ચોખા નિવેદ કરતા હોય કોઈ પટેલ, જે કઈ તમારા મનથી, તમારા હૃદયથી, પણ મેલું ક્યારેય કરવાનું નહીં. આ મારી શરત તમને દરેકને. જો સુખી રહેવું હોય અને જેટલા દેવના નામ પર બલિ આલતા હશે, જેટલા માતાઓના નામ પર લોયણ કરતા હશે, એ ઘેર કોઈ દાડો સુખ નહીં હોય. ક્યારેય સુખનો જાતે અનુભવ કરી આવજો દેવ. અને તમારામાંથી કોઈના ઘેર થતું હોય તો ખાલી જાતે વિચારો કે સુખ ખરું. કોઈ માતા ગુજરાત તમારા ઘેર, તમારી મનતા તમારા ઘેર કૃપા કરવા આવી ખરી? દેવી શક્તિ કરે કોઈ જીવ નથી. એ તો એક ને એક પટેલ માતા અમારી જોડે આવી અને ખોડા પાછરી જીવ નો કેવા કેવા એક હવાસી માટી આવે, એક દીકરો આવે અને પાછા હમણાં જ રાજી કરવા માટે કોકનું સંતાન, કોકનું અબોલ જીવ લાઈન કાપી નાખે. એ શું હમણાં સ્નિષ્ઠ છે? ના પટેલ, દેવી શક્તિ તમને રૂબરૂ આવી નહીં કહી શકતી. એટલે મારા રોમે મને મેળવી મોકલી સમજા. સંસારમાં તારાથી જેટલા ભક્તો પાછા આવડાય, જેટલા અધર્મના રસ્તેથી પાછા આવડાય, જેટલો ધર્મના રસ્તે ચડાવાય, એટલે જ્યાં શિક્ષા આલજે, જ્યાં સાચું ભણતર આલજે, એટલે હું મેળવી આ સત્ય ગાડી આવું મહામાયા મેળવી. એટલે સાચી દિશા સાચું નિવેદ, ચોખ્ખું નિવેદ, પવિત્ર તમે ખાવશો એ ભોજન. તમારી માનું નિવેદ કોને કહેવાય પટેલ? જો કદાચ તમે ભોજન ખાવા બેઠા હોય, એ ભલે મરચું રોટલો હોય, પણ એ ખાતા પહેલા કદાચ પટેલ એક કોળીઓ લઈ અને ઓખો બંધ કરી અને તમારી માન કહો, માં આ ભલે મરચું રોટલો ખાઉં છું પણ માં તારા પ્રતાપે ખાઉં છું, એટલે આ પહેલો કોળિયો તને અર્પણ કરું છું. આવા હાચા હૃદયથી અને હાચા ભાવથી એક કોળિયો માના નામથી આમ ખાલી ઓખો બંધ કરી અને આમ ખાલી એને યાદ કરીને ધરાવશો ને તો એક નિવેદ નહીં 500 નિવેદ આવી જાય દીકરા એમાં. અને એ ખાલી કોળીઓ થાળમાં મૂકી અને જમવાનું ચાલુ કરી અને પ્રસાદ રૂપી કોળીઓ પાછળથી કરી ખાઈ લો. તમારી માના નોમનું તને જમાડી છે અને એ કોળીઓ પ્રસાદ બની ગયું પટેલ. એ પ્રસાદ રૂપે ગ્રહણ કરી લો તો ક્યારેય કોઈ દુઃખની વેદના રહેતી નથી. આવું મેળવી માતા, આવું મારું મહામાયા મેળવી માતા, આવું ઉગતા પ્રભાતની મેળવી. દેવને પાઈન પીવો ભાઈ, દેવને ખવડાવીને ખોટું દેવ રાખી પટેલ. જેવું રાખો એવું રહેશો ભાઈ પટેલ. શું કહું છું, આવું મેળવી માતા કહું છું ભાઈ. લોખંડના વેપારી હોનાની પરખ ના થાય પટેલ. શું કહું છું, કહેવાય છે કે જે પોતાના મનથી, પોતાના હૃદયથી જે ઠાણ લે છે, પોતાના મનથી કરવા માણસ સાચી દિશા તરફ વળી જાય છે. અને એક દાડે સાચા મનથી ભક્તિ તરફ વળી જાય છે. અને મરતા પેલા એક વાર એ પરમાત્મા, એ દેવી શક્તિના દર્શન ને ભેટો થાય છે ને થાય છે. આવું મેળવી માતા, આવો મારું મેળવી દરેક મારા મેળવીના રામ.
એક શબ્દ મારો બાકી રહ્યો તો માતાએ કીધું કે દેવ નડવાનું મુખ્ય કારણ તો કોઈને કોઈ ઊંટ ફૂટ અથવા કોઈ વડગાર ક્યારે વળગતું નથી. આ અંધશ્રદ્ધાઓથી બહાર નીકળી જજો. નડતા હોય તો પોતાના કરેલા કર્મ નડે છે મિત્ર. કર્મ પણ જીવન આલો. એક હાથે કર્મ કરો અને એક હાથે ભક્તિ કરો. પટેલ જીવનની અંદર ક્યારેય દુઃખ નહીં આવે. આવો મેલડીમાં કર્મ કેવું કરવાનું છે તો બધા વિચાર કરશો માતાજી કર્મ કેવા કરવા. પટેલ તો કોઈ મંદિરમાં દાન દક્ષિણા આપવાથી કર્મ કમાવાતું નથી. કોઈ મંદિરમાં 500 રૂપિયા મૂકવાથી 1000 રૂપિયા મૂકવાથી માતાજીને સોનાનું છત્તર ચડાવવાથી પટેલ ક્યારેય કર્મ કમાવે તું. હમણાં દેવને તો ખાલી ભાવ જોવો છે. પટેલ ઘણા બધા કહેતા હોય કે માતાજી આગળવાળા ધામમાં આવી પટેલ પૈસો 5 રૂપિયા મૂકીએ માતાજી રાજી થાય. 500 મૂકશો તો રાજી નહીં થાવ. પણ એ 500 ના બદલા પટેલ કોઈ ભૂખ્યા ભોજન કોઈ ભૂખ્યા ભોજન વગેરે ભૂખ્યા બેઠા હોય અને કોઈ ગરીબ કદાચ હોય પટેલ ભૂખ્યા અને એમની ઓટડી ઠારશો ને તો હું મેરડી આપ મેળે તમારા ઉમરે આવીને આશીર્વાદ આવીશ. તો કર્મ એવું કરો પટેલ. કર્મ કોને કહેવાય? ભૂખ્યા ભોજન ને દર્શન પાણી આને કર્મ કહેવાય. ચકલાન ચણ પટેલ કહેવાય છે પટેલ કીડી કણ હાથી મણ 4 પગના ચારે ભૂખ્યા ભોજન ને દર્શન પાણી આ જ મહાન કર્મ છે. એ રૂપિયો હાથી આવવાનો નથી. કરોડોની મારી મિલકત હશે આરે આવવાની નથી. હું માતા એ નથી કહેતી ભેગું ના કરતા કરજો ભાઈ. તમારી વસ્તી છે તમારા દીકરા માટે ઘર કરજો ગાડીઓ રાખજો બધું કરજો પટેલ. પણ બધું ભેગા કરતા કરતા ભક્તિ કર્મ ભૂલી ના જતા. કેમ કે બધું ભેગું કરેલું લાત મારીને એને મૂકીને જવાનું છે. અને જેના માટે ભેગું કરશો ને એ તમારી હારે કોઈ આવવાનું સ્વાર્થ રોશે. ખાલી 4 દાડા સ્વાર્થ રોશે. તમારા માટે કોઈ રોતું નથી. પટેલ તમારા કામ માટે રોવે. પટેલ કોકના ઘેર કદાચ વડી સમજો કોક માણસ ખેતી કરવા વાળો હોય અને ખેતી કરવા વાળો માણસ કદાચ ભગવાનના ઘેર જતો રહે એટલે કોના માટે રોવે? બધી મજૂરી કોણ કરશે? એમ જ રોતા હોય ને પણ એના માટે એ આત્મા માટે કોઈ રોતું નથી. કોઈ નોકરી કરવા વાળો જતો રહે તે નોકરી સારું રોક. આ નોકરી કોણ કરશે? સોનું કોણ કમાઈને ખવડાવશે? એના માટે રોવે. બાકી જીવ આત્મા માટે તમારા માટે કોઈ એ 4 દિવસ માટે પટેલ શોખ 4 દિવસ નો છે પટેલ. અને મોજ કરી હોય બાકી ઊંઘી કહીએ કાય છે એ હરિના નોમ છે મારા રોમના નોમ છે મારા મહાદેવના નોમ છે. તમારા કુળદાન જીવાના નોમની સાચી ભક્તિ સાચી શક્તિ પ્રમાણે તમારી શક્તિ પ્રમાણે સાચા કર્મ સાચી ભક્તિ તરફ વળશો તો તમારું જીવન આ મેળે વળી જશે. આવો મેલડી માતા મારા મેલડીના રામ જેટલા મારા શરણે બેઠા છે ને એટલા હું હવે પટેલ 11 વાર રામનું નામ બોલાવીશ. હાથ ઊંચા કરી અને ભલે વધારે થઈ જાય ઓધો નહીં પટેલ. તો મારા મેરડી માતાનું સાનિધ્ય રામ નામથી ગુંજી જાય. એ રામે મને મેરડી તું સત આલ્યું છે અને એ સતથી હું આજ સદુપયોગ કરવા બેઠી છું. એ સતનું આજ સદુપયોગ કરી અને મારા હજારો ભક્તોને તારવા બેઠી છું. તો બોલો બધાય રામ 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 અવાજ બરાબર આવતો નથી. છેલ્લો શબ્દ રહ્યો છે રામ. આ છે બંને વાતો છે તમારી ઓખે લગાવી દો. આનો પ્રતાપ મારો રોમ રાખશે. મારા મેળીના દરેકને આશીર્વાદ.